શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે। પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપૂર માં અંબાજીના ધામ ખાતે ઉમટી પડ્યું છે। બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે। અંબાજી ધામ ખાતે આજે પોષી પૂનમના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। માનવ મેદની આજે માં અંબાના ધામ ખાતે જોવા મળી રહી છે। કેટલાક જે માઈ ભક્તો છે ધજાઓ લઈને આવ્યા છે। માં અંબાના દર્શન કરવા માટે થઈને આ ભક્તો ઉમટી પડ્યા છે। ધવલ જોશી અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, પોષી પૂનમનો આજે પર્વ છે, માં અંબાનો પ્રાગટ્ય દિવસ, કેવી ઉજવણી? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે પોષી પૂનમનો મહાપર્વ છે। માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે ને પ્રાગટ્ય દિવસની ઉજવણી અંબાજી ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે। જે પ્રકારે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે ને તેને જ કારણે મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તે ત્યારે અંબાજી મંદિર ખાતે પહોંચ્યા છે। હજારોની સંખ્યામાં માઈ ભક્તો છે તે માં અંબાના ધામ ખાતે પહોંચ્યા છે। કેટલાક ભક્તો ધજાઓ સાથે આવ્યા છે, કેટલાક ભક્તો ગરબીઓ સાથે, તો કેટલાક ભક્તો દંડવત પ્રણામ કરતા માના ધામ ખાતે પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, માનો ચાચર ચોક છે તે માનો ચાચર ચોક બોલ માડી અંબે, જય જય અંબેના નાદે ગુંજી ઉઠ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વહેલી સવારથી જે પ્રકારે મંગળા આરતી થઈને તે બાદ માં અંબાના ધામની જે લાઈનો છે તે લાઈનો અત્યારે શક્તિ દ્વાર સુધી પહોંચી છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તો અહીંયા અંબાજી ખાતે પહોંચ્યા છે। કેટલાક ભક્તો છે અહીંયા તેમની સાથે સુધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો બેન, ક્યાંથી આવો છો? અમે ઈસનગર થી આવીએ છીએ। કેવું લાગે છે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ, આપ પણ અહીંયા આવ્યા છો? બહુ ખુશ છીએ। માની કૃપાથી સબની મનોકામના પૂર્ણ થાય છે અને બહુ અમને ખૂબ આશા છે માની। શું કહો છો બેન, માતાજીનો પ્રાગટ્ય દિવસ આજે અહીંયા આવ્યા છો, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે અને અમે દર પૂનમે આવીએ છીએ। આજે મોટી પૂનમ છે, માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ છે, કેવું લાગે છે? હા, આજે અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ। હર ટાઈમ તો હું ને મારા મમ્મી જ આવતા હતા, તો અમે બહુ ખુશ છીએ કે આવો અવસર અમને મળ્યો માતાજીના દર્શન કરવાનો। જે પ્રકારે ભક્તો છે દૂર દૂરથી પરિવારો સાથે આવ્યા છે, કેટલાક લોકો ધજાઓ સાથે આવ્યા છે તો કેટલાક લોકો દંડવત પ્રણામ કરતા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે માં અંબાનો મંદિરનો ચાચર ચોક છે, ચાચર ચોકની અંદર કેટલાક ભક્તો દંડવત, ક્યાંથી આવો છો તમે? બીજાપુર। ચાલતા આવ્યા કે દંડવત? ચાલતા ઉઘાડા પગે આવ્યો। મંદિરના ગેટથી ખરો ને આપણો ગેટ, મેન ગેટ, ત્યાંથી દંડવત આવ્યો। આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ, કેટલી ખુશી છે, બહુ આનંદની છે, કેવું લાગે છે અહીંયા બહુ પહોંચીને? સરસ સરસ। જે પ્રકારે કિન્નરી, ચોક્કસથી આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે। પોષી પૂનમ અને શાકંભરી પૂનમ પણ આ પૂનમને માનવામાં આવે છે। માતાજીનો જે ગર્ભગૃહ છે તેને શાકભાજીના અલગ અલગ શણગારથી શણગારવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ટૂંક સમયમાં જ ગબ્બર ખાતેથી દિવ્ય જ્યોત છે તે માના ધામમાં પહોંચશે। બંને જ્યોતને મિલાવવામાં આવશે ને તે બાદ હાથીની ઝાંખી પર માં અંબાની જ્યોત રાખીને અંબાજી મંદિર પરિસર સહિત અંબાજી ધામમાં એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 40 થી વધુ ટેબ્લોનું પણ જે શોભાયાત્રા છે તેમાં આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે સાથે 2100 કિલોની જે સુખડી છે તે સુખડીનો પ્રસાદ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે। એટલે કે આજે માં અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ છે અને આ પ્રાગટ્ય દિવસને લઈને અત્યારે અંબાજી ધામ છે તે શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી ઝૂમી ઉઠ્યું છે। કિન્નરી, જી બિલકુલ ધવલ, આ માહિતી બદલ આપનો ધન્યવાદ।